કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં છો ને? જય માતાજી ને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ આંશ. ગુડ મોર્નિંગ બધાને. અને તો બધા નાસ્તો કરવા દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો ગુડ મોર્નિંગ. ચાલો નાસ્તો કરો, આપણે બેસી નાસ્તો કરો. જો નાસ્તાનું હાલે ને રોટલી બનતી જાય ને. ચાલો આપણી ટોળી ઉપડી છે રાજકોટની રવિવારીમાં જવાનું. ક્યાં જવાનું અંજુ? રવિવારીમાં. ચાલો આપણે બધા એ રખડી આવી રવિવારીમાં. શું થયું ભાઈ? જ્યારે હોય ત્યારે. ચાલો અમે જઈએ બધા રવિવારીમાં રખડવા ને. હા થઈ ગયા ત્યાં. ચાલો ભાઈ સાથે થાય ત્યાં ને. ચાલો અમે જઈએ બધા રાજકોટની રવિવારીમાં જઈ ખરીદી કરવા. ચાલો હવે આવી લેજે આપણે બતાવશી ત્યાં રખડશી ને. હાલે હાલો હાલો. ચાલો આપણે નીકળી ગયા રવિવારી. ચલો ચલો कैसे जाओ? हालो भेजा हालो हाजी डेम पास है. हाजी डेम ताले जाओ छे. कार्तिक भाई आया देखा कईवा पापा हाय जुनू भाई આવી ગયા સંજયભાઈ ને કાર્તિકભાઈ. આવ્યો મારો વાઘ. ક્યાં રોકતા હતા? આ બે ગયા ચોટીલા દર્શન કરવા ને. ગીંગલો ચોકડીએ ફોન કર્યો ને અમે આવ્યા ચા પાણી પીવાની ભેગા. હા એ ગીંગલો ચોકડીએ ભાવિતા ને હંસો ને અમે જતા હતા રવિવારીમાં જ આવ્યો એનો ફોન. હવે આવ્યા અમે જઈ રવિવારીમાં જવું છે હવે. નીકળી ગયા છે રવિવારીમાં જવા માટે. રવિવારીમાં જઈને હા આ બાજુ રવિવારી છે. એ બધા રવિવારીમાં ને રખડી હાલો હવે એટલે જઈએ અમે રવિવારીમાં. એટલે આમ અંદર જવાનું જાવ. ગાડી પાર્ક કરી છે હજી તો પાર્કિંગમાં રાખી ને હાલતા થયા આપણે. ફોન કરો તમે. છત્રી લેવી અંશ વરસાદની છત્રી નથી લેવી ને? લેની છત્રી હાલ ને આવે લેવી છે. આપણે એ રવિવારની ખબર ખાઈ ઇડલી સાંભળ. શું હે ઇડલી સાંભળ? હવે ક્યાં ખાશે? ખબર નથી પડતી. એમથી ખાધા રાખે મારી દેખું ને ખાવાનું ચાલુ. હા ભાઈ ફોટા લેવા હોય તો અહીંયા મળી જશે. ચાલો આગળ જઈએ રખડીએ આપણે. ગરમી બહુ થાય તો કુલર છે આપણે અહીંયા ચાલુ કરી લેવાનું. આ જો હોન્ડાનો શોરૂમ, નાના બચ્ચાનો હોન્ડાનો શોરૂમ છે. આપણે પહેલાં જ આવી ગયા રખડવા માંડ્યા ભંગાર બજારમાં. નહીં રખડવા માંડ્યા બજાર. જો હાઈતમ આઈટમ આવે બૂટ લેવા હોય તો અહીંયા હે. ચપલા લેવા હોય તો અહીંયા હે હાઈતમ આઈટમના. રખડી આપણે આમ જોઈએ. આમાં મર્સિડીઝના ટાયર ફિટ કરી દીધા. શું મોટી સાયકલ. ચાલો રખડતા રાખી ચક્કર મેચશે. થાકી જઈને તો હાલ રખડવાનું પછી જવું ઘરે. ઓ કબાટ પૈસા ભરવા માટે. ચાલો જો સેકન્ડ વાર ઢીંગલા બધા સેકન્ડ વાર આપણે રખડી. ભગવાનની મૂર્તિઓ નાની મોટી ચાલે. હા ભાઈ ડેમના ઢાંકણા આવી ગયા છે. ડેમ માટે સોરી ડેમ માટે નહીં ટાંકા માટે ઢાંકણા છે. કલેજાની ઠંડક તો બહુ આમ એને ભાઈ. આ બાજુ આ રવિવારી માટે રાખ્યા ડીજે બધા માટે રખડવા ડાન્સ કરીને ડીજે રાખવા પડે ને. રાખ્યું હે
ભાઈ છે હવે રખડી હમણાં સાહેબ રખડે ગરમી થાય કા તમારી જોઈ લો મોટા મોટા બકડિયા હે લાપસી કરવા માટે જોતા હોય તો લઈ જાઓ આ બધા ઇલેક્ટ્રિક બોર્ડ પાવર વિનાના રાખવા ક્યાં ચાલો ભાઈ રસમાં નીકળો હોય ચાલુ ને ઠંડા ઠંડા રસ બધા રસ ઠંડા રાખા જાવ ને પછી થઈ જાવ પાછા કરો રખડવામાં કાકા જીતી બોલાવવામાં જો આ ભાઈ આખા ગામને મીઠા મોઢા કરાવે સાકર વેચે આ ભાઈ એટલે ભાઈ મીઠા મોઢા એટલે કરાવે સાકર વેચે જો અંશુએ કરી દીધી ખરીદી હો જો સાયકલ હાલે કે ન હાલે પણ ધક્કા મારીને અકલ છે અમારા સાહેબને કંઈક લેવું એટલે આવ્યા છે આ બાજુ શું લેવાનું બોલો આપણે છત્રી આવી ગઈ છાંયે ઊભા રહી શું લેવું ચાલો આપણે છાંયે ચાલો એ કંઈક જોવે જોઈ લઈએ અંશુ પીએ લીંબુ સોડા માટે બે ઓર્ડર કરી દીધા મારે પીએ સોડા લઈ લઈ જો પીએ સાહેબ જો કેવા પીએ જો પગ ઉપર પગ ચડાવી રવિવારી રખડા અને હવે આપણે જાય ઘડી ગાર્ડનમાં બેહીને વિહામો ખાઈ ક્યારે આવે ગાર્ડનમાં જો જોઈ અને આવું જ જોયું પટ મળી જાય આવું ગાર્ડન વિહામો ખાય ભાવિસાની ઉભા છે ઘડીક વિહામો ખાય ને પછી ઘરે હૈલા જાય ને આપણી વાહે બધા આવે સાહિલભાઈની બધા પણ એ હજી આવ્યા નહીં જમવા એના સસરાના ઘરે હા તો શું લેવાનું તારે એ છે ને હાલ લે શું લેવું હે હા ભાઈ એક પગે હાલવાની સાયકલ લેવાનું હોય બહુ વાહે લાગ્યો ઓલી સાયકલ લીધી હતી તો આને અહીંયા રમીને ભાંગી નાખી અને પાછી દઈ દીધી ભાઈ સંભાળ લીધી છે અહીંયા સારા હતા એ ભાઈ બિચારા સંભાળ લીધી અમારે અંશે અહીંયા રવિવારીમાં જ રખડીને ભાંગી નાખી જોતા સમજો તો ક્યાં સમજો શું કીધું એક પગે હાલવાનું સ્કૂટર કેદુનું વાહે લાગ્યું સ્કૂટર ચલો ગાર્ડનમાં હાલ્યા જાય ને બધું બધા ઘડીક બેહવું એક જવું ભાવ હાલો હાલ્યા જાય ભાઈ ઘરે આપણે ઊંડાઈ હાલ્યા જાય ને ત્યાંથી વયા જશે ઘરે કેમ કે હવે થાયકા ને ઓલા લોકો હજી આવ્યા નહીં બરાબર ઘડીક નિયમો ખાત આપણે બધા ચાલો અમે રવિવારીમાંથી ફરીને નીકળી ગયા છે પાછા ફ્રેશ ભૂખ લાગી ભૂખ તો લાગે ને ખાધું નથી ચાલો અમે આવી ગયા રવિવારીમાંથી ઘરે જો આ બધા થાકી ગયા અરુણ બનાવી ને આ નાસ્તો લઈ આવ્યા નાસ્તો ન લેતો હોય જો આ ધોતિયું પહેરીને બેઠો ચાલો હવે જમી લઈએ અમે જમવાનું છે બાકી આજે થઈ ગયા પાકેલ ટેહા જેવા ને ભૂખ લાગી જોરો કી અને વાગ્યા હે 3:30 હાલો ખાઈ લઈ ચાલો ભાઈ આપણે પ્રાર્થનાશ્રમની આવ્યા મહેમાન સાહિલભાઈના સસરાની બધા આવ્યા ને અહીંયા બધું કરે જમણવાની ત્યારે ભાઈ સાહેબ બનાવે રોટલા ઢબુ આ બધા મહેમાન બેઠા હે ભાઈ સાહિલભાઈના સસરાની આવ્યા હે કાકાજી સસરાની બધા ને હંસુ જો આવા ખેલ કરે શું કરે હંસુ ક્યાં નાગ જો હંસુએ બનાવ્યો નાગ લોટનો નાગ બનાવ્યો હવે બેસે જમવા બધા શું ડિસ્કશન કરો હાલો જમવા બધા મહેમાને બેસાડે હવે જમવાની તૈયારી થઈ ગઈ આસનીય પથરાઈ ગયા છે ને આમ જો બધા બેઠા છે ચાલો જમવા બેસી જાય ને પછી આગળ મળીએ બ્લોકમાં ચાલો આવજો બધા મહેમાન હાલો ગુલાબા બાય બાય હા તને લઈ લો આમ તારે ઊભી છે આ ઢબુડી હવે ચાલુ એ જમીને થઈ ગયા કમ્પ્લેટ ને મહેમાન બધા જતા રહ્યા છે અને આપણે જવું છે અટલ સરોવરે ફરવા
તો વાઈટ થઈ ગઈ કમ્પ્લેટ ને અંશુ જોઈ લ્યો રોવે ઘડીક. ચાલો આ બધા જો આપણી ટોળી નીકળી ગઈ અટલ સરોવરે જવા માટે. ચાલો આપણે પણ જાય બરાબર અટલ સરોવરે જઈને બતાવશી કેવો નજારો અત્યારનો રખડવાનો. વાગ્યા 10:30. હાલ હાલ સામે દીકરો હાલ જો આ આવે નીંદર. ચાલો આપણે હાઈલા જઈને ડે માર્ક વૈટા મારું આપણી સવારી હાઈલી જાય છે. સાહિલભાઈ આકે હોન્ડા આપણે બેઠા સાહિલના હોન્ડામાં. ભાવિશાની બધા રિક્ષામાં જઈએ જો જાય રિક્ષામાં ભાવિશાની છે. ચાલો આપણે પહોંચી ગયા કેસરી પુલ ઉપર હાઈલા જઈએ. કેસરી પુલ આવ્યો કેસરી પુલ બ્રિજ. માથા પર ચોકડી આ માથા પર આમ જરા રિક્ષા ભાઈ રિક્ષામાં એ બધા આપણા કેના કેમાં એ ટોલી. ચાલો ભાઈ અમે પહોંચી ગયા જો બેન જવા દે પાછા ઘરે આગળ પોઝિશન છે. હવે જાય ઘરે કે કહી દે મળશે તો નહીં આપણે નવરા થઈ ગયા હે ઘરે જો બંધ થઈ ગયું ભાઈ વાગી ગયા 12 એટલે એનું કંઈ કહેવાય નહીં. આપણે જો ખાલી ચક્કર મારી લ્યો અમને જોઈ લ્યો બધા રામ પ્યારી જો અમે ભાગ્યા પાછા ઘરે. લાઈટ ડેકોરેશન આવું ભાઈ આપણે નો બધું બંધ થઈ ગયું હતું એટલે નો કાંઈ જોવા મળ્યું. પણ હવે ભાગી આપણી ટોલી બધી પછી ઘર બાજુ. ડી મોલ ને એવું જોતા જાય અત્યારે થઈ ગયું પણ ડી મોલ આપણે પૈસા ડી મોલ પાસે ને વાગ્યા 1:45 વાગી ગયો. હવે જાય ઘરે હાલો. બીજું પાસે અટલ સરોવર તો થઈ ગયો તો બંધ. સરોવર ગયા હતા બધા ફરવા આપણી ટોલી પણ બધાનો થઈ ગયો પોપટ કેમ કે ત્યાં પહોંચ્યા ને 12 તો વાગી ગયા એટલે ખુલ્લું નહોતું ભાઈ બંધ થઈ ગયું હતું. ને બિચારા કેવા તૈયાર થઈને ગયા હતા બધા પણ જો બિચારા લાપસી જેવા તો લાપસી જેવા મોટા બધા થઈ ગયા હે બિચારાના. શું કરે જો મારા પછી ગબી જેવા મોટા કરીને રખડે. અને જો હજી આમાં હાઈલા જ આવે અમારી આખી ટુકડી તો હાઈલી જ આવે છે. જો ગાઢે દાંત પણ મનમાં બિચારા બહુ મૂંઝાઈ ગયા છે. એટલે હવે મળશી કાલના બ્લોગમાં. ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ બધાને શુભ રાત્રિ. મળશી કાલના બ્લોગમાં.